ફેમિલી ઓફિસીસ શું છે? ફેમિલી ઓફિસીસ એક લાર્જ ઇન્વેસ્ટમેન્ટ્સને ઇન્ટિગ્રેટેડ વેમાં કોન્સોલિડેટેડ વેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું એક વ્હીકલ છે. ધારો કે ફેમિલી ઓફિસ ના કરો તો તમે કેવા પ્રકારની ભૂલ કરી રહ્યા છો? ફેમિલી ઓફિસ ઇઝ નોટ અ બેંક અકાઉન્ટ. ફેમિલી ઓફિસ એક લીગલ ઇન્સ્ટિટ્યુશન છે. એટલે એ લીગલ ઇન્સ્ટિટ્યુશન જો વીક પડે તો એની વેલ્થ જનરેશન્સ માટે સર્વાઈવ ના થઈ શકે. 100 crore પ્લસ તમારી જ્યારે ઇન્વેસ્ટેબલ કોર્પસ થાય ત્યારે એડવાઇઝેબલ છે કે એક તમે પ્રોપર લીગલ સ્ટ્રક્ચર કરો અને એ સ્ટ્રક્ચર થ્રુ તમે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન કરો, એ એડવાઇઝેબલ છે. જ્યારે એસ્ટાબ્લિશ ના કરી હોય ફેમિલી ઓફિસ તો કેવા પ્રકારની ચેલેન્જ રહે? ફેમિલી ઓફિસમાં મેઇન ચેલેન્જ અમે જોઈએ છે એ સક્સેશન છે. સો સક્સેશન પ્લાનિંગ ના કરેલું હોય તો એ વેલ્થ ડિસ્બર્સ થઈ જાય બધી જગ્યાએ. પહેલી પેઢીની ચિંતા એ જ હોય કે મેં જે આ વેલ્થ ક્રિએટ કરી છે ને સેકન્ડ જનરેશન ટકાવી રાખે તો સારું. કરેક્ટ, એબ્સોલ્યુટલી કરેક્ટ. અને એના માટે જ ફેમિલી ઓફિસીસ અને ફેમિલી ટ્રસ્ટ. શું તમારી નેટવર્થ એ 200 કરોડ કે 300 કરોડની આસપાસ પહોંચી ગઈ છે? તો આ એપિસોડ એ ખાસ તમારા માટે છે. કેમ કે આજે હું ફેમિલી ઓફિસની વાત કરવાના છીએ આજના એપિસોડમાં. નમસ્કાર, હું હિતાંશ, GCCI પ્રેઝન્ટ ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. આજનો શો સ્પોન્સર્ડ બાય રાજકૃપા ટેક્સટાઇલ, જે છેલ્લા 40 વર્ષોથી ફેબ્રિક અને રેડીમેડ ગાર્મેન્ટમાં એક ટ્રસ્ટ અને ક્વોલિટીનો પર્યાય બની ચૂકી છે. મિત્રો, ઘણી વખત એવું થાય કે 200 કરોડ 300 કરોડ અમુક લોકો માટે સપનું હોય, પણ જે લોકોએ અચીવ કરી લીધું છે એના માટે આનાથી પણ આગળ વધવાની આવશ્યકતા પણ હોય અને સતત પ્રયાસ પણ રહેતો હોય. ત્યારે જરૂરિયાત ઊભી થતી હોય છે ફેમિલી ઓફિસની. રિસેન્ટલી જે ડેટા એટલે 2018ની અંદર જોઈએ ને તો આખા ઇન્ડિયાની અંદર 45 ફેમિલી ઓફિસીસ હતી અને 2024ની અંદર એ આંકડો 300 સુધી પહોંચ્યો છે. એટલે જે HNIs હોય અથવા UHNI હોય એ બધા જ લોકો આ દિશાની અંદર એક નવી સંભાવનાઓ શોધતા હોય છે અને એ પ્રકારે કામ કરીને વેલ્થ મેનેજમેન્ટ કરવાનો એક અદ્ભુત પ્રયાસ કરતા હોય છે. આ વિશે વાતચીત કરવા માટે આજે આપણી સાથે ઈટોનના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સંદીપભાઈ શાહ. ખૂબ ખૂબ સ્વાગત છે સંદીપભાઈ. તેમણે ગિફ્ટ સિટીની અંદર IFSCની અંદર 10 વર્ષ સુધી તેઓ ડિપાર્ટમેન્ટ હેડ રહ્યા અને સાથે જ આપણી સાથે ફોર્બ્સ ઇન્ડિયાના જે છેલ્લા 3 વર્ષથી ટોપ 100 લોયર્સની જે યાદી પ્રકાશિત કરવામાં છે એમાંના જે એક પ્રેક્ટિસિંગ લોયર શ્રી નમ્રતા ત્રિવેદીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પણ. અને તેઓ રાવલ એન્ડ ત્રિવેદી એસોસિએટ્સના પાર્ટનર છે. આજે આપણે ફેમિલી ઓફિસ કઈ રીતના એસ્ટાબ્લિશ કરવું જોઈએ, કઈ રીતના એમાં કેવા પ્રકારની ચેલેન્જીસ આવતી હોય, તમારું વેલ્થ મેનેજમેન્ટ કઈ રીતના કરવું અને એઆઈની સાથે એ કઈ રીતના પ્લેટફોર્મ યુટિલાઇઝ થતું હોય. તો સૌથી પહેલાં એક નવો શબ્દ ફેમિલી ઓફિસ જે માર્કેટની અંદર જે HNIs હોય એમની અંદર એક કોઈન થયો અને ઘણા બધાના મનની અંદર ક્યુરિયોસિટી છે. એટલે સૌથી બેઝિક ક્વેશ્ચન, આ ફેમિલી ઓફિસ સંદીપભાઈ છે શું? જ્યારે એક ફેમિલી એક અમાઉન્ટ અર્ન કરતી હોય છે એન્ડ દે ડિસાઇડ ટુ ઇન્વેસ્ટ કે પાછી ચલો મારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું છે. ઇવેન્ચ્યુઅલી આ જે ઇન્વેસ્ટમેન્ટ્સના વ્હીકલ્સ છે એ વધતા ગયા અને જેવી રીતે વેલ્થ વધતી ગઈ એની કોમ્પ્લેક્સિટીઝ બી વધતી ગઈ.
ઇનિશિયલી તમે 20-25 વર્ષ પહેલાં આપણે વાત કરીએ તો લોકો 4 થી 5 ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરતા હતા. ઇક્વિટી હોય, ડેટ હોય, ફિક્સ ડિપોઝિટ્સ હોય અને વધીને રિયલ એસ્ટેટ કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. પણ જે રીતે ફિનાન્શિયલ માર્કેટ્સનું ડેવલપમેન્ટ થયું ઇન્ડિયામાં અને ઓવરસીઝમાં બી, ઇવેન્ચ્યુઅલી ફેમિલીઝ ડિસાઇડ કર્યું કે આપણે વેલ્થ મેનેજમેન્ટ કે ઇન્વેસ્ટમેન્ટને બી આપણે એક ઇમ્પોર્ટન્ટ બિઝનેસ વ્હીકલ તરીકે જોવું જોઈએ. અને જેના લીધે જે અલ્ટ્રા એચએનઆઈ ફેમિલી જેને કહીએ કે જેને 100 કરોડ 200 કરોડ ઇન્વેસ્ટેબલ વેલ્થ ક્રિએટ થઈ ગઈ, એ લોકો માટે એક હવે ઇટ બીકેમ લાઈક અ બિઝનેસ કે હવે આ વેલ્થને કેવી રીતે એફિશિયન્ટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ, મેનેજ કરવું જોઈએ. અને જેના લીધે એક કન્સેપ્ટ ક્રિએટ થયો જેને આપણે ફેમિલી ઓફિસ તરીકે અત્યારે ઓળખાય છે, જેમાં એક ફેમિલીની પોતાની એક લીગલ એન્ટિટી ક્રિએટ થાય છે. ફેમિલીના બધા જ મેમ્બર્સની વેલ્થ એ એન્ટિટીમાં બેઝિકલી ડિપ્લોય કરવામાં આવે છે અને એને એક એફિશિયન્ટલી ઇન્વેસ્ટ અને મેનેજ કરવા માટે પ્રોફેશનલ્સ હાયર કરવામાં આવે છે. અને જેના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ્સને કેવી રીતે યોગ્ય રીતે રોકાણ કરવું અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, જેનાથી રિટર્ન સારું મેળવી શકાય. આ કન્સેપ્ટ ગ્લોબલી ઘણો મેચ્યોર છે. વર્લ્ડમાં અત્યારે મોર દેન 10,000 સચ ફેમિલી ઓફિસીસ આર ઓપરેટિંગ. ઇન્ડિયામાં બી આ એક વર્ગ છે જે વધી રહ્યો છે, જે અત્યારે વિચારી રહી છે કે આ ફેમિલી ઓફિસીસને ક્રિએટ કરી. અને યુ રાઇટલી મેન્શન મોર દેન 300 ફેમિલીઝ આર ઓલરેડી ઓપરેટિંગ ટુડે. અને આ 300 ફેમિલી ઓફિસીસના ઇન્વેસ્ટમેન્ટ્સને મેનેજ કરવા માટેની જે ઓફિસ ડેવલપ કરવામાં આવે છે જેને ફેમિલી ઓફિસ કહેવામાં. રાઈટ. નમ્રતાજી, આપણે જોઈએ કે સિંગાપુર અને દુબઈ એ ફેમિલી ઓફિસીસનું એક હબ રહ્યું અને ધીરે ધીરે ભારત પણ એ દિશાની અંદર આગળ વધી રહ્યું છે. એક એમ મોટું સ્ટ્રક્ચર જોઈએ તો ફેમિલી ઓફિસનું સ્ટ્રક્ચર એ કેવા પ્રકારનું રહેતું હોય? સો ફેમિલી ઓફિસ, પહેલી વાત તો ઇટ્સ નોટ અ બેંક અકાઉન્ટ, ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ બટ વિથ અ લીગલ ઇન્સ્ટિટ્યુશન બને છે. આજે આપણે લીગલ ઇન્સ્ટિટ્યુશન કહીએ તો જેનું લીગલ ઇન્સ્ટિટ્યુશન વીક હોય તો આ વેલ્થ જનરેશન સર્વાઈવ ના કરે. સો ફેમિલી ઓફિસ ત્યારે બનાવવામાં આવે છે જેમાં મેઇન આઈડિયા એ છે કે મારે મારી એસેટ પ્રોટેક્ટ કરવી છે, મારે સક્સેશન પ્લાનિંગ કરવું છે કે મારી જનરેશન્સને આ વેલ્થ મળવી જોઈએ, અને એની સાથે ઓબ્વિયસલી ટેક્સ ઓપ્ટિમાઇઝેશન કરવું છે, અને આગળ જતાં ડિસ્પ્યુટ્સ ખાલી ઊભા ના થાય તો મારી વેલ્થ વધતી રહે એના માટે ફેમિલી ઓફિસીસ સેટઅપ કરવી છે. હવે આ કરવા માટે દેર આર ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ. એટલે જેમ આપણને ખ્યાલ છે કે એક LLP હોય, LLP સ્ટ્રક્ચરમાં થાય, ટ્રસ્ટ સ્ટ્રક્ચરમાં થાય. ફેમિલી ઓફિસ બનાવનારનું વિઝન શું છે એના પર ડિપેન્ડ કરે છે. આજે ફેમિલી વિઝન હોય ફેમિલી ઓફિસનું કે મારી જનરેશન્સને મારી પાસે હવે 500 કરોડ હોય ને મારે જનરેશન્સને આપ્યા જ કરવું છે, ખોટું ના જોઈએ, વેલ્થ આગળ વધતી જ જવી જોઈએ. તો એનું પ્લાનિંગ, સક્સેશન પ્લાનિંગ કરી અને એવી રીતે એક ફેમિલી ટ્રસ્ટ બનાવવામાં આવે. એ ટ્રસ્ટ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ્સ અલગ અલગ SPVs કરી અથવા હોલ્ડિંગ કંપનીઝ થ્રુ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે. અને એ ઇન્વેસ્ટમેન્ટ બી વેરીડ હોય કે આજે રિયલ એસ્ટેટ બી એમાં આવે, એ બી એક એસેટ છે. આજે તમે ઇન્વેસ્ટ કોઈ લિક્વિડિટીમાં કરી, કોઈ કંપનીઝમાં કરી તો એ બી આવે. અને એનું વિઝન એવું હોય કે મારી દરેક બિઝનેસ ઓપરેટિંગ કોસ્ટ નીકળવી જોઈએ, અને બિઝનેસ શેર્સ છે આજે તો એ કંપનીના શેર્સ બી એ ટ્રસ્ટ હોલ્ડ કરી શકે છે. સો એ વિઝન સાથે આવી રીતે અલગ અલગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે ફેમિલી ઓફિસના. સંદીપભાઈ, આપણે કોઈક એક્ઝામ્પલ ઉપર વાત કરીએ કે કોઈકે જેણે બિઝનેસ શરૂ કર્યો, પહેલાં પ્રોપર્ટી એટલે પ્રોપરાઇટરશિપ હતી, પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જેમ ગ્રોથ થતો ગયો અને પછી ફેમિલી ઓફિસ એસ્ટાબ્લિશ કરી હોય, કોઈ એકાદું એક્ઝામ્પલ કે જેથી દર્શકોને એ વધુ ખબર પડે કે ભાઈ આ હોવાથી આ બેનિફિટ થઈ શકે? ઘણા બધા એક્ઝામ્પલ પબ્લિક ડોમેનમાં બી છે, જેમ કે નારાયણ મૂર્તિ ફેમિલી, જેમણે એક કેટામેરન કરીને ઓર્ગેનાઇઝેશન સેટઅપ કરી, જે એક ફેમિલી ઓફિસ તરીકે ઓપરેટ કરે છે, રાઈટ. એવી જ રીતે અઝીમ પ્રેમજી વિપ્રોની જે કંપનીના જે ફાઉન્ડર હતા, એમણે પોતાની ફેમિલી ઓફિસ સેટઅપ કરેલી છે. તેવા ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના ઇન્ડિયામાં એક્ઝામ્પલ્સ છે કે ઇવેન્ચ્યુઅલી એક અમાઉન્ટની વેલ્થ ક્રિએટ કર્યા પછી
એમને લાગ્યું કે આ વેલ્થને પ્રોપરલી મેનેજ કરવી જરૂરી છે. અને જેમ એમણે કીધું કે ફેમિલી પ્લાનિંગ, સક્સેશન પ્લાનિંગ, ટેક્સ પ્લાનિંગ, બિકોઝ જ્યારે એક અમાઉન્ટથી વધારે ઇન્વેસ્ટમેન્ટ ક્રિએટ થાય છે ત્યારે એ લોકો ડાયવર્સિફાઈ બી કરવા માંગે છે કે ઇન્ડિયામાં તો ઇન્વેસ્ટમેન્ટ છે પણ હું બહાર ઇન્વેસ્ટ કરી શકું. ઘણીવાર એ લોકોના ઓપરેશનલ બિઝનેસીસ બી ઓવરસીઝ કન્ટ્રીઝમાં હોય છે અથવા તો ફેમિલી મેમ્બર્સ બીજી કન્ટ્રીઝમાં ગયેલા હોય છે અને એ ફેમિલી મેમ્બર્સ અથવા ઓફશોર એન્ટિટીઝ થ્રુ બી એક નોન રૂપી વેલ્થ જનરેટ થયેલી છે. હવે જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ્સ અલગ અલગ કન્ટ્રીઝમાં થયેલું હોય છે કે અલગ અલગ કરન્સીમાં થયેલું હોય છે, એ ટાઈમે બહુ જરૂરી થઈ જાય છે કે એક પ્રોપર સ્ટ્રક્ચર્ડ વેમાં એક ફેમિલી ઓફિસ ક્રિએટ થાય, જેના લીધે નોટ ઓનલી ફ્રોમ અ રિટર્ન પર્સપેક્ટિવ બટ ફ્રોમ અ રેગ્યુલેટરી અને કમ્પ્લાયન્સ પર્સપેક્ટિવ ઓલ્સો ધીસ ઓફિસ ઇઝ મેનેજ વેલ. તમે જે વાત કરી સક્સેશન માટે, તો એની અંદર એવું થતું હોય કે ફેમિલી ઓફિસ એસ્ટાબ્લિશ ના કરી હોય તો કેવા પ્રકારની ચેલેન્જ આવે? કરેક્ટ. સો સક્સેશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આવી રીતે જ્યારે આપણે અલ્ટ્રા એચએનઆઈઝની વાત કરીએ છીએ તો આજે ડિસ્પ્યુટ્સ કે સપોઝ વિલ, આપણે બહુ જ સાંભળ્યું હશે કે વિલ ચેલેન્જ થઈ કોર્ટમાં. નાઉ આપ વિચારો કે કોઈ દિવસ જ્યારે વિલ ચેલેન્જ થાય એનો મતલબ કે જે માણસ હવે હાજર નથી, એને જે વેલ્થ ભેગી કરી હતી એના છોકરાઓ માટે, એમના પાર્ટનર માટે, વોટ એવર દેટ ઇઝ, એ આખું એક સ્ટક થઈ ગયું. આજે એ વેલ્થ ત્યાં અટકી ગઈ. ઇટ ડિડન્ટ ગ્રો. હવે ફેમિલી ઓફિસ એ કન્સેપ્ટ જ એના માટે આવ્યો છે કે જ્યારે આવા ડિસ્પ્યુટ્સ હોય એ મિનિમાઇઝ રિસ્ક કરવા માટે જ આવ્યો છે કે એની અંદર પહેલેથી ડિફાઇન છે કે કોણ કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થશે. ઇવન ફેમિલી કોન્સ્ટિટ્યુશન્સ બનાવવામાં આવે છે વેરિન ઇટ ઇઝ વેરી વેલ ડિફાઇન્ડ કે આજે કોણ કયો રોલ લેશે ફ્યુચરમાં કંપનીમાં અને કોણને કેવી રીતે બધું ડિસ્બર્સમેન્ટ થશે. ઇવન ફેમિલી ઓફિસીસમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ ઇઝ એન એસેટ જે ફેમિલી ઓફિસીસમાં બી એ એક ટ્રસ્ટની અંદર નાખવામાં આવે છે. દેટ વે એ બી એસેટ આપની પ્રોટેક્ટ થઈ જાય. સો આવા બધા ડિસ્પ્યુટ્સ મિનિમાઇઝ કરવા માટે આવું એક સ્ટ્રક્ચર વિચારવામાં આવે છે. નમ્રતાજી, જે એટલે જેનો એક બહુ મોટો બિઝનેસ થઈ ગયો છે, એક નેટવર્થ સારી એવી ક્રિએટ થઈ ગઈ છે, એમને ઘણી વખત એવો ભય પણ રહેતો હોય કે આ બધું જતું ના રહે, તો એ લોકો કેવા પ્રકારની મિસ્ટેક કરતા હોય કે જેના લીધે આ બધું જ જવાની સંભાવનાઓ રહેતી હોય, અને જો ના થાય તો એના માટે ફેમિલી ઓફિસ એ કઈ રીતના હેલ્પફુલ થતી હોય? શ્યોર. સો આજે મિસ્ટેક્સની વાત કરીએ, બરાબર છે. સો એક મિસ્ટેક બહુ જ મોટી, અગેન આઈ વિલ કમ બેક ટુ સક્સેશન પ્લાનિંગ, કે આજે આપણે સક્સેશન પ્લાનિંગ ના કર્યું તો એ બહુ મોટી મિસ્ટેક થઈ શકે બિકોઝ દેન વેલ્થ વિલ નોટ ગ્રો ફર્ધર. એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે બધામાં. બટ આજે આપણે બીજી મિસ્ટેક જે અમે બહુ જ કોમનલી જોતા હોઈએ છીએ ઇઝ મિક્સિંગ ઓફ બિઝનેસ એન્ડ પર્સનલ એસેટ્સ. ઇન ધી સેન્સ આજે તમને બિઝનેસ કરવા માટે તમારે આપણે જોઈએ છીએ કે લોન લે છે લોકો ઘર પર, રાઈટ? સો દેટ ઇઝ અ રિસ્કી થિંગ. આજે આપણે ફેમિલી કોન્સ્ટિટ્યુશન, ફેમિલી ઓફિસ શું આપણને આ વસ્તુમાં હેલ્પ કરીએ? ઇટ પ્રોટેક્ટ્સ આર પર્સનલ એસેટ્સ. સાથે સાથે આપણે ડિસ્પ્યુટ્સ કોઈ બી જાતના અરાઇઝ થાય, આજે બિઝનેસ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ કે ઘણી કમ્યુનિટીમાં એવું થયું છે કે નેક્સ્ટ જનરેશનનું નક્કી નથી કે ઇન્ડિયામાં રહેશે, એ ક્યાંય બહાર ફોરેન કન્ટ્રી ભણવા જાય, ત્યાં સેટલ થાય, તો શું? આજે મારી વેલ્થ તો મેં ઇન્ડિયામાં આખી કરી. હવે જેમ કે જે એનઆરઆઈઝ હોય છે, તો એનઆરઆઈઝ કે નોટ હોલ્ડ શેર્સ, કે નોટ હોલ્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ અહીંયા, એ પોસિબલ જ નથી, રાઈટ? નોન રેસિડન્ટ ઓફ ઇન્ડિયા કેન નોટ ડુ દેટ. પણ આજે મારી વેલ્થ તો છે, તો શું? તો આ ફેમિલી ઓફિસીસ એ પ્લાનિંગ માટે આવે કે જ્યાં આવી રીતે ટ્રસ્ટ સ્ટ્રક્ચર્સની અંદર બધા એસેટ્સ હોય. બેનિફિશરી ભલે આપ આપના કોઈ બી આવી રીતે સન ઓર જેને બી બેનિફિશરી કરો, એને પૈસા એક સિસ્ટમેટિક વેમાં જાય. ફેમા રેગ્યુલેશન્સ આવ્યા અગર આજે ફોરેન છે, તો આ બધા કમ્પ્લાયન્સીસ થ્રુ ફેમિલી ઓફિસ વ્યવસ્થિત રીતે તમારી વેલ્થ ડિસ્ટ્રીબ્યુટ આગળ થઈ શકે. રાઈટ. સંદીપભાઈ, અત્યાર સુધી આપણે જોઈએ કે પહેલાંના સમયની અંદર જે વેલ્થ મેનેજમેન્ટ હતું,
અને હવેના સમયની અંદર કઈ રીતના એની જે ડેફિનેશન છે એ ચેન્જ થઈ છે? ટ્રેડિશનલી જે વેલ્થ મેનેજમેન્ટ થતું હતું એ અગેન જેમ વાત કરી એમ ઇટ વોઝ લાર્જલી ઓન ટ્રેડિશનલ પ્રોડક્ટ્સ. કોઈ વાર રિસ્કિયર એસેટ્સ કે સ્ટ્રક્ચર પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવા માટેનું વિચારેલું નહોતું. તમે અત્યારે ઘણીવાર જે આર્ટિકલ્સ ઇકોનોમિક ટાઈમ્સમાં આજે બી આવેલું છે, પ્રાઇવેટ ક્રેડિટ માર્કેટમાં ફેમિલી ઓફિસનું કન્ટ્રીબ્યુશન ઘણું બધું વધી ગયું છે. જ્યારે કોઈ કંપનીને આઈપીઓ પહેલાં ફંડ રેઝ કરવું હોય છે, એ ફંડ અત્યારે ફેમિલી ઓફિસીસ થ્રુ આવી રહ્યા છે. અને જ્યારે આઈપીઓ લિસ્ટિંગ માટે જઈ રહી હોય છે ત્યારે ફેમિલી ઓફિસીસ એને સ્ટેકને ડાયલ્યુટ કરતા હોય છે. તો આ રીતના ઘણા બધા એવા ઇન્વેસ્ટમેન્ટ છે કે જે પહેલાં એઝ અ નોર્મલ વેલ્થ ઓનર કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું એક આવી અનલિસ્ટેડ કંપનીઝમાં બી ઇન્વેસ્ટ કરી શકું, કે હું એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં બી હું ઇન્વેસ્ટ કરી શકું. આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ અત્યારે આવી રહ્યા છે જેમાં ફેમિલી ઓફિસીસ અત્યારે બહુ સ્ટ્રક્ચરલી ઇન્વેસ્ટ કરી રહી છે, કારણ કે એની પાસે છે ને એન્ટાયર ફેમિલીનું વેલ્થનું એક પિક્ચર એની સામે છે. એટલે એને ખબર છે કે મારે ઇક્વિટીમાં કેટલું રિસ્ક લેવું, મારે ડેટમાં કેટલું રિસ્ક લેવું, કે મારે પ્રાઇવેટ માર્કેટમાં કેટલું રિસ્ક લેવું. જો તમારી પાસે એક કમ્પ્લીટ પિક્ચર ના હોય ને તો એ કદાચ ડિસિઝન લેવા માટે ડિફિકલ્ટી થશે. બટ નાવ તમે ઘણા બધા જે પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અત્યારે જોશો એમાં ફેમિલી ઓફિસીસ આર પાર્ટિસિપેટિંગ વેરી એક્ટિવલી એન્ડ એગ્રેસિવલી. અને આ ટ્રેન્ડ આપણે વધતો જશે એવું મને લાગી રહ્યું છે ઇન્ડિયામાં. ધારો કે કોઈના મનની અંદર છે કે મારે ફેમિલી ઓફિસ એસ્ટાબ્લિશ કરવી છે, તો એ સૌથી પહેલાં જ્યારે આપની જોડે આવતો હોય તો એ આવીને કેવા પ્રકારની રિક્વાયરમેન્ટ મૂકે, અથવા ક્યારે આપ એને સજેસ્ટ કરતો હોય કે ભાઈ હવે તમારે ફેમિલી ઓફિસ એસ્ટાબ્લિશ કરવી જોઈએ? સો જેમ આપણે વાત કરી કે સંદીપભાઈએ કીધું કે 1 કરોડ હોય કે 100 કરોડ હોય, કોમ્પ્લિકેશન્સ બધે જ આવે છે. સો આજે ફેમિલી ઓફિસ આવી રીતે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એમને આપણે ક્યારે સજેસ્ટ કરીએ કે જ્યારે એ લોકોને આવી રીતે સક્સેશન પ્લાનિંગ કરવાનું હોય. આગળ જઈને એમને આપણે જોઈ નથી કે જનરેશન્સ આગળ શું કરશે, બટ આજે એ વ્યક્તિનું વિઝન છે કે મારી વેલ્થ પ્રિઝર્વ થઈ અને મારા જનરેશન્સ ટુ જનરેશન્સમાં ચાલવી જોઈએ. સાથે સાથે એ વ્યક્તિનું એવું બી વિઝન હોઈ શકે કે મારે ફિલેન્થ્રોપિક કામમાં વાપરવું છે. આજે ફિલેન્થ્રોપિક કામમાં વાપરવું છે તો એ એક વિઝન મારું ચાલુ રહેવું જોઈએ, હું હોઉં કે ના હોઉં. ત્યારે બી આવા લીગલ ઇન્સ્ટિટ્યુશન્સ અમે એ સજેસ્ટ કરતા હોઈએ છીએ. રાઈટ. સંદીપભાઈ, જેમ એક આખી વાત કરી કે અત્યાર સુધી જે એક ભરોસાપાત્ર વ્યક્તિઓ પરિવારની અંદર રહેતા હોય ને એ સાથે મળીને એક જે નેટવર્થ ક્રિએટ થઈ હોય, આપણે જ્યારે ગ્લોબલ સિનેરિયોની જ્યારે વાત કરતા હોઈએ તો એની અંદર આ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એમાં પણ પ્રધાનમંત્રીજીનું જે વિઝન હતું ગિફ્ટ સિટીને આખું ડેવલપ કરવાનું, અને એમાં પણ આઈએફએસસી જે રીતના આખું વર્ક કરી રહ્યું છે, તો એ ગ્લોબલ પર્સપેક્ટિવમાં અત્યારે કેટલા જે વિઝન સાથે પ્રધાનમંત્રીજીએ શરૂ કર્યું એ ક્યાં પહોંચ્યું છે? સો ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઇન્ડિયાનું સૌ પ્રથમ, પહેલું અને એકમાત્ર આઈએફએસસી અત્યારે ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં કાર્યરત છે. હવે એનો કોર ઓબ્જેક્ટિવ સેટઅપ કરવાનો અને ડેવલપ કરવાનો એ છે કે આપણે એને ગેટવે બનાવીએ ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે. ઇન્ડિયા જે રીતે ઓવરઓલ બિઝનેસીસમાં જે રીતે ડેવલપ થતું ગયું, ઇકોનોમી જે રીતે ડેવલપ થતી ગઈ, એવી રીતે રિક્વાયરમેન્ટ ફોર ફોરેન કરન્સી બિઝનેસીસ હેઝ ઓલ્સો ગ્રોન. હવે ઘણીવાર જ્યારે આઈએફએસસીની એબ્સન્સમાં શું થતું હતું, કંપનીઝ ઇન ઇન્ડિયા દે વિલ એકચ્યુઅલી ગો અબ્રોડ એન્ડ દે વિલ સેટ અપ ઇન ધ ઓફશોર સ્ટ્રક્ચર ટુ ડૂ દેટ ધ સિમિલર બિઝનેસ. આઈએફએસસી આવ્યા પછી જે ગ્લોબલ બિઝનેસ અત્યાર સુધી ઇન્ડિયામાં નહોતો થઈ શકતો, એ બિઝનેસ હવે ગિફ્ટ સિટીથી થવા લાગ્યો છે. 1000થી વધારે કંપનીઝ સેટઅપ થઈ ગઈ છે. અને જે ફોરેન કરન્સી, જેમ કે કોઈ ઇન્ડિયન કંપનીઝને ફોરેન કરન્સીની લોનની રિક્વાયરમેન્ટ હોય તો બેંક્સ જે અત્યાર સુધી બહારના ફિનાન્શિયલ સેન્ટર્સથી લોન આપતી હતી, એ ફોરેન કરન્સી લોન હવે ગિફ્ટ સિટીની બ્રાન્ચમાંથી આપી શકાય છે. કોઈને ફોરેન કરન્સીમાં, ફોરેન માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવું હોય તો હવે ગિફ્ટ સિટી થ્રુ તમે ઇક્વિટીઝ કે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો જે ડોલર ડિનોમિનેટેડ પ્રોડક્ટ છે. તો આ બંને ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ડોલર ડિનોમિનેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે જે અત્યાર સુધી રેગ્યુલેશન્સ
ન હતા ઇન્ડિયામાં એ IFSC થ્રુ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. રાઈટ. સંદીપભાઈ, એક આપણે જે જોઈએ કે અત્યારે બિઝનેસની અંદર જે નવા યંગ એન્ટરપ્રેન્યોર્સ આવી રહ્યા છે, એક તો જેની જોડે 200-300 કરોડ 500 કરોડ છે, જેમણે આટલા વર્ષો સુધી મહેનત કરી, પણ જે નવા યંગ એ માઇન્ડની અંદર બી મારે આગળ તો ફેમિલી ઓફિસ એસ્ટાબ્લિશ કરવાનો સમય આવશે, તો એ અત્યારે કેવા પાથ ઉપર ચાલે તો એના માટે ફ્યુચર એકદમ બ્રાઇટ રહી શકે? આઈ થિંક એક બે વસ્તુ છે આમાં. એક જે ઓપરેટિંગ બિઝનેસ છે એ તો કોર બિઝનેસ છે, જેમાંથી એ લોકો વેલ્થ જનરેટ કરી રહ્યા છે થ્રુ ધ રાઇટ કાઇન્ડ ઓફ વેલ્યુએશન ઓફ ધેર કંપની. પણ એની સાથે એ બી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ડે વનથી સ્ટ્રક્ચર એટલું ફોર્મલી ડેવલપ કરો કે જ્યારે તમે 100 કરોડથી 1000 કરોડની જર્નીમાં પહોંચો ત્યારે તમારું જે વેલ્થ મેનેજમેન્ટ માટેની એન્ટાયર ઓપરેટિંગ મોડાલિટીઝ છે પહેલેથી જ ક્લિયર હોય. જેમ કે નમ્રતાજીએ કીધું કે તમારું વેધર ડુ યુ હેવ અ લીગલ એન્ટિટી, પ્રોપર લીગલ એન્ટિટી, એ ફેમિલી ઓફિસમાં ડુ યુ હેવ અ રાઇટ કાઇન્ડ ઓફ પાર્ટિસિપેશન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એ બધું જો ડે વનથી કરેલું હોય તો જ્યારે તમારી વેલ્થ 3 times 5 times થશે ત્યારે તમને એ ટાઈમે ડિફિકલ્ટ નહીં લાગે ફેમિલી ઓફિસ મેનેજ કરવાનું. કારણ કે કોમ્પ્લેક્સિટીઝ તમારી વધતી જશે જ્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટના એવન્યુઝ બી ડાયવર્સિફાય થતા જશે અને ફેમિલી મેમ્બર્સ બી જે રીતે વધતા જશે. તો એના માટે આ ખૂબ જ જરૂરી છે કે તમે ડે વનથી સ્ટ્રક્ચર વેમાં ફેમિલી ઓફિસ ડેવલપ કરો, ટેકનોલોજીને યુઝ કરો અને દેટ વિલ હેલ્પ યુ. રાઈટ. એમણે જે વાત કરી યંગ એન્ટરપ્રેન્યોર્સ એ IPO લાવો અને પછી ઇક્વિટીને ડાયલ્યુટ કરવું, તો એ જ્યારે કરવાની ઈચ્છા રાખીને અને એનાથી એટલે એક ઝોન એવો પણ હોય કે લોકોને પહેલાં આદત પાડવી અને પછી આદત પાડ્યા પછી એક હાઈ નેટવર્થ ક્રિએટ થાય અને પછી એને સેલ કરવી. તો આ સેલિંગનો પણ એક ઝોન રહેતો હોય કે પોતાની કંપની જેવી રીતના એસ્ટાબ્લિશ કરવી કે જે આગળ જતાં એમાંથી ઇઝી એક્ઝિટ કરવું, તો એમાં કઈ રીતના યુઝફુલ થતું હોય? સો આજકાલના એન્ટરપ્રેનર્સ આર વેરી વેલ વર્સ્ડ વિથ ધીસ સિચ્યુએશન. એ લોકોને આ એસેટ એલોકેશન ખ્યાલ હોય છે. સો જ્યારે આવી રીતે એ લોકો એક્ઝિટ કરે ફ્રોમ એની કંપની ઓર કંપની વેચે ત્યારે એ લોકો એક સર્ટન અમાઉન્ટ આવી રીતે એસેટ એલોકેશન ફેમિલી ઓફિસ માટે કરે છે. અને ફેમિલી ઓફિસીસ આ વસ્તુ માટે ખૂબ કામની છે, કેમ કે તમે અમુક ન્યૂ વેન્ચર્સમાં બી પૈસા તમારે ડિપ્લોય કરી શકો. અને આજે IPની વાત કરીએ તો આપણે દેર આર હોલ્ડિંગ કંપનીઝ વિચ હોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, જેમ કે ટ્રેડમાર્ક્સ, પેટન્ટ્સ, એ હોલ્ડિંગ કંપનીઝ પાસે હોય છે. એ રોયલ્ટી જનરેશન્સ કરે છે અને દેટ રોયલ્ટી જનરેશન્સ આર નોર્મલી ડાયવર્ટેડ ટુ સચ ઇન્વેસ્ટમેન્ટ્સ ટુ ક્રિએટ વેલ્થ. જે નવા યંગ એન્ટરપ્રેન્યોર્સ હોય છે એમના માટે પણ જે લોફુલ જે અથવા લો ફર્મની મદદ, એમની આવશ્યકતા કેટલી જરૂરી રહેતી હોય? આપણે જોઈએ છીએ કે કેટલા ફ્રેન્ડ્સ આજે સાથે કોઈ કંપની ચાલુ કરે છે ઓર દરેક જનરેશનમાં જોઈએ છે કે ટ્રસ્ટ પર પાર્ટનરશિપમાં કંપનીઝ ચાલુ થતી હોય છે. આજે એ વસ્તુ કોઈ લીગલ ડોક્યુમેન્ટ પર ના હોય તો ઇટ ક્રિએટ્સ પ્રોબ્લેમ. આજે લીગલ ડોક્યુમેન્ટેશન ફ્રોમ ધ બિગિનિંગ, જે અમે કહીએ છીએ ફાઉન્ડર્સ એગ્રીમેન્ટ ફોર એક્ઝામ્પલ, કે 4 ફાઉન્ડરે કંપની એસ્ટાબ્લિશ કરી અને 5 વર્ષ પછી તો દેટ કંપની વિલ મેક મિલિયન્સ, પણ એનો બેઝ શું હતો? ફાઉન્ડર્સે એ દિવસે એક ડિસિઝન એવું લેવું પડે કે આજે હું કદાચ આ કંપની છોડીને ગયો તો કંપનીનું શું થશે? કંપનીને પહેલાં મૂકવાની હંમેશા. અને આવા ફાઉન્ડર્સ અગ્રીમેન્ટ, શેર હોલ્ડર્સ અગ્રીમેન્ટ, આ બધા લીગલ ડોક્યુમેન્ટેશન સ્ટ્રોંગ હોવાની જરૂરત છે, ઇવન ફોર ધ એન્ટરપ્રેનર્સ ફ્રોમ ધ બિગિનિંગ. રાઈટ. સંદીપભાઈ, ઘણી વખત એવું થતું કે એક મોટી કંપની આખી એસ્ટાબ્લિશ થઈ છે, 100 વર્ષ 200 વર્ષ 500 વર્ષ સુધી એ ચલાવી છે, તો એમણે અત્યારથી એવા કયા સ્ટેપ્સ લેવા જોઈએ? જનરલી એક તો છે ને ઓપરેટિંગ બિઝનેસમાં એ બહુ જરૂરી છે કે તમારું પ્રોફેશનલ મેનેજમેન્ટ હોય અને ઇન ટર્મ્સ ઓફ હાયરાર્કી, ઇન ટર્મ્સ ઓફ ધી સ્ટ્રક્ચર ઓફ અ ઓર્ગેનાઇઝેશન, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ ઇટ ઇઝ વેલ ડિફાઇન્ડ. ફાઇનાન્સનું ડિસિઝન લેવાનું હોય તો CFOનો રોલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘણીવાર જે સિંગલ હેડેડ ફેમિલી હોય છે એમાં જોતા હોઈએ છીએ કે પ્રમોટર જ દરેક ટાઈપના ડિસિઝન લેતા હોય છે, વેધર ફાઇનાન્સનું હોય, પ્રોક્યોરમેન્ટનું હોય કે બિઝનેસ એક્સપાન્શનનું હોય.
પણ સક્સેસફુલ બિઝનેસનું બેકગ્રાઉન્ડ તમે જોશો તો દરેક સેગમેન્ટ માટે એક્સપર્ટ્સની સલાહ જનરલી લેવાતી હોય છે અને એ પ્રોઝ એન્ડ કોન્સના બેઝિકલી અવેલેબલ ડેટા પરથી ડિસિઝન લેવાતું હોય છે. એ કહેવાય છે કે વી ટ્રસ્ટ ઓન ડેટા. બેઝિકલી ડેટા હોય એના પરથી જ ડિસિઝન આવતું હોય છે. તો એ પ્લાનિંગ બહુ જરૂરી હોય છે. તો આમાં જ્યારે એઆઈ ડેટાને એનાલાઇઝ કરે છે તો ત્યારે એની અંદર ભૂલ થવાનું રિસ્ક કેટલું? એઆઈ છે ને એ ખાલી એક ટૂલ છે. તમે એમને એઆઈને તમે એક સમજો કે એક બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ આપી દીધું. એઆઈનું કામ છે કે હવે તમને એ ફ્રૂટ્સનું જે આઈડેન્ટિટી છે તમને કરીને આપશે. એઆઈ પાસે જેટલો ક્લીન ડેટા હશે એટલું તમારું આઉટપુટ ક્લીન આવશે અને જો ડેટા ક્લીન નહીં હોય તો એઆઈ બી આન્સર્સ એના એ રીતના આવશે. એટલે આઈ થિંક જો ડેટા મેનેજમેન્ટ પ્રોપર હશે તો એઆઈ ટૂલ એનું કામ કરશે, જે અમે અમારા બિઝનેસીસમાં બી જોયેલું છે. મેમ, આપ પણ જાણો છો કે જીસીસીઆઈ દ્વારા જ્યાં બિગ ટાઇકુન્સ પણ હોય અને યંગ એન્ટરપ્રિન્યોર્સનું એક કોમન પ્લેટફોર્મ રહેતું હોય અને ત્યાં ફેમિલી ઓફિસીસને લઈને આ પ્રકારના ડિસ્કશન્સ ત્યાં થતા હોય તો એની એક્ટિવિટીઝને આપ કઈ રીતના જોતા હોવ છો? આજે આવા પ્લેટફોર્મ્સની ખૂબ જરૂરત છે. આપે રાઇટલી કીધું કે ફેમિલી ટાઇકૂન્સ બી છે અને જે એન્ટરપ્રનર્સ છે વિચ વિલ ડેવલપ ધીસ વેલ્થ ઓલ્સો આગળ. એટલે આવા પ્લેટફોર્મ્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આવા ડિસ્કશન્સ બહુ જ સારું છે કે જીસીસીઆઈ આ ડિસ્કશન્સ અત્યારથી કરે છે કે આ થોટ પ્રોસેસ આપણે નાખીએ છીએ, આપણે અવેરનેસ ક્રિએટ કરીએ છીએ કે ફેમિલી ઓફિસ જેવી બી કોઈ વસ્તુ છે. રાઈટ. હા, આપનો શું ટેક? પ્રોબેબલી જીસીસીઆઈનું જે આ ઇનિશિયેટિવ છે વી આર વેરી થેન્કફુલ કે આ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, કારણ કે ગુજરાતની વાત કરીએ તો વેલ્થ માટે આપણી પર કેપિટા ઇન્કમ ઇઝ એકચ્યુઅલી 1.5 times હાયર દેન ધ એવરેજ પર કેપિટા ઓફ ધ કન્ટ્રી. એટલે વેલ્થ ક્રિએશન ગુજરાતમાં જે થયું છે ઇટ ઇઝ મચ બેટર દેન એની અધર સ્ટેટ્સ ઇન ધ કન્ટ્રી. અને રાઇટ ટાઈમ પર આ ટોપિક ડિસ્કસ કરી રહ્યા છે કે જેમાં મોર એન્ડ મોર ફેમિલીઝ ઓફિસીસ આર કમિંગ અપ ઇન ગુજરાત. થેન્ક યુ સો મચ સંદીપભાઈ એન્ડ નમ્રતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ફેમિલી ઓફિસીસ અને વેલ્થ મેનેજમેન્ટને લઈને આપે ખૂબ મહત્વપૂર્ણ બાબતો અમારા ઓડિયન્સને શેર કરી છે. થેન્ક યુ. થેન્ક Thank યુ you so much. આ પ્લેઝર. તો દર્શકો, આ એપિસોડ કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટમાં જણાવો. નેક્સ્ટ એપિસોડની અંદર નવી વાત, નવા વ્યક્તિ, નવા વિચાર સાથે જે આપના બિઝનેસના નોલેજની અંદર વી આર શ્યોર કે એની અંદર એ વધારો કરશે. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જીસીસીઆઈ પ્રેઝન્ટ ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.